ગુજરાતની શાંતિ અને સલામતી માટે આ દારૂબંધી જ મહત્વનો ફાળો છે। ગુજરાતમાં આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી જેણે ડ્રગ્સ અને દારૂ વેચાણ વધાર્યું હતું। ગાંધીના નામ પર ગાંધીનગરમાં આ દારૂ પીવાના છૂટ આપે છે। આગામી દિવસોમાં કેવડિયા અને સુરતમાં પણ છૂટ આપશે। ગુજરાતમાં પહેલા પણ ધંધા અને રોજગાર આવ્યા જ હતા અને આવા ધંધા અને રોજગાર વિકાસ પણ કર્યો છે, ત્યારે ધીમે ધીમે આખા ગુજરાતમાં આ રીતે છૂટછાટ આપવામાં આવશે। 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગુજરાતની જે પ્રગતિ થઈ છે, જે સમૃદ્ધિ છે, જે શાંતિ અને સલામતીનું વાતાવરણ છે, એની પાછળ દારૂબંધીના કાયદાનો ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આખા ગુજરાતના લોકો ધંધા વેપાર માટે આખા વિશ્વમાં જાણીતા છે। વર્ષોથી ગુજરાતમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવ્યા, ધંધા વેપાર ખૂબ ફૂલ્યા ફાલ્યા અને આપણે સમૃદ્ધિ અને પ્રગતિ તરફ આગળ વધ્યા। પણ આટલી બધી સરકારો આવી, ક્યારેય કોઈ એવું ના વિચાર્યું કે ધંધા વેપારને આકર્ષવા માટે આપણે દારૂની છૂટ આપવી જોઈએ। આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા 3 દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ, જુગાર, ડ્રગ્સની બદીઓ તો વધવા દીધી, પણ હવે ખુલ્લેઆમ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે। અને એ પણ ક્યાં? ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું, રાજ્યની પાટનગર, અને એની સરહદ પર ગિફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે, છૂટ અપાશે, ખુલ્લેઆમ દારૂ પીવાશે।